ગાંધીનગરના પ્રતિભાશાળી ખેલાડી મહર્ષ પ્રજાપતિની એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ આઈસ સ્કેટિંગ ટ્રોફી 2026 માટે ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. સમગ્ર પ્રજાપતિ સમાજ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. તેઓ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જે ગાંધીનગર તેમજ સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે. મહર્ષ છેલ્લા 3 મહિનાથી દહેરાદૂનમાં કઠોર તાલીમ લઈ રહ્યા છે. સતત મહેનત, સમર્પણ અને પસંદગી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે તેમણે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. તેમની આ સિદ્ધિ પાછળ વર્ષોની મહેનત અને રમત પ્રત્યેનો જુસ્સો રહેલો છે. મહર્ષની પસંદગીથી તેમના પરિવાર, કોચ, રમતગમત જગત અને પ્રજાપતિ સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે. સૌએ તેમને આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમની આ સિદ્ધિ રાજ્યના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે અને ગુજરાતના રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.